સુરતમાં બે પ્રજ્ઞાચક્ષુઓ દ્વારા શરૂ કરેલા પ્રજ્ઞાચક્ષુ ફાઉન્ડેશન માટે સુરતમાં 9મી માર્ચે એક ઢાઈ અક્ષર પોએમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં હિન્દી, ઉર્દૂ, ગુજરાતી અને ખ્યાતનામ કવિઓ પોતાની કવિતા રજૂ કરશે તે બાબતની પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરતમાં પ્રજ્ઞાચક્ષુઓ દ્વારા શરૂ કરેલા પ્રજ્ઞાચક્ષુ ફાઉન્ડેશન દ્વારા 9મી માર્ચે એક ઢાઈ અક્ષર પોએમ કાર્યક્રમ અંગે યોજાયેલી પત્રકાર પરિષદમાં ફાઉન્ડેશનના રામકૃષ્ણભાઈએ કહ્યું હતું કે નવસારી ખાતે અમે ચક્ષુઓ માટે એક સેન્ટર શરૂ કર્યું છે. આ સેન્ટરમાં દરેક કર્મચારીથી માંડીને રહેવાવાળા લોકો પ્રજ્ઞાચક્ષુ છે. આ લોકો પોતાનું જીવન નિર્વાહ કરી શકે તે માટે અમે એક હાઇડ્રોલિક મશીન કે જેના થકી તેઓ બાજ, દાડિયા અને ડીશ બનાવી શકે, તેનું વેચાણ કરે, તેઓ પોતાનું ગુજરાન ચલાવી શકે તે માટે અમે ફંડ રેઝિંગનું કાર્યક્રમનું આયોજન કર્યું છે. આ કાર્યક્રમમાં ખ્યાતનામ ગુજરાતી અને હિન્દીમાં, ઉર્દૂમાં કવિતાઓ રજૂ કરવામાં આવશે. મારું નામ રામકૃષ્ણ પંડ્યા છે. પ્રજ્ઞાચક્ષુ ફાઉન્ડેશનમાં હું પ્રેસિડન્ટ પદ ધરાવું છું ને આ એનજીઓ દ્રષ્ટિ દિવ્યાંગ લોકો માટે કાર્ય કરે છે અને એના ઉદ્ધાન માટે અમે એક 9 તારીખે 9 માર્ચના રોજ સાંજે 7 વાગે અમે ઢાઈ આકાર પોયમ કે એવો એક ઇવેન્ટ રાખ્યો છે. જે ઇવેન્ટથી અમે ફંડ રેઝિંગ કરશું અને દ્રષ્ટિ દિવ્યાંગ લોકો માટે અમારું શેલ્ટર હોમ છે તેને ડેવલપ કરીશું. એ લોકોના પગ પર થઈ શકે એના માટે અમે રોજગાર ઊભા કરીશું અને ટ્રેનિંગ સેન્ટર પણ એક શરૂ કરવાની અમારો પ્રયત્ન રહેશે. એટલે આ એક ફંડ રેઝિંગ કાર્યક્રમ અમે 9 માર્ચના દિવસે રાખવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં અમારા 7 મેમ્બર ત્યાં રહે છે અને બીજા 7 થી 10 જણા આવવા માટે માંગે છે. મારું નામ હબીબ કિંખાબવાલા છે. હું પ્રજ્ઞાચક્ષુ ફાઉન્ડેશનમાં જનરલ સેક્રેટરી છું. પ્રજ્ઞાચક્ષુ ફાઉન્ડેશન પરમદાડે એટલે કે 9 માર્ચે મિસ્ટર મલ્ટીક્યુઝિયમ બેન્ક્વેટ પર ઢાઈ આકર પોએમ કે કરીને એક ઇવેન્ટ લઈને આવી રહેલા છે, જેમાં આપણે મોટા મોટા શાયરો જે છે, સિનિયર પોએટ, જુનિયર પોએટ સાથે 4 ભાષાઓનું ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ અને ઉર્દૂનો સમાગમ કરી રહેલા છે. અમારું છે ને એક શેલ્ટર હોમ ચાલે છે, પ્રજ્ઞાચક્ષુ સેવાધામ કરીને, જેના અંદર છે ને આપણે બ્લાઇન્ડ લોકોને રાખીએ છીએ. 7 બ્લાઇન્ડ પર્સન રહી છે હમણાં ને હવે હજુ વધવાના છે. તો એના માટે આપણે જે ખર્ચ છે તે ભેગો કરવા માટે આ કાર્યક્રમ ખાસ રાખવામાં આવી રહ્યો છે. આગામી તારીખ 9મી માર્ચે યોજાનારા પ્રજ્ઞાચક્ષુ ફાઉન્ડેશનના એક ઢાઈ અક્ષર પોએમના આયોજનમાં લોકોને જોડાવા પણ અપીલ કરી છે. હર્ષદ શેઠા સાથે પ્રકાશવાળા.